મુસ્લિમ વોટને એકત્ર કરવા માટે 125 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હોવાની એફઆઈઆર થઈ છે અને ઘણા બધા આરોપો પણ લાગેલા છે. નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે, એટલે એમ જોવા જઈએ તો હવે એક જ સપ્તાહ બાકી છે. પરંતુ ચૂંટણી પહેલાં એક એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે જેને કારણે આખા મહારાષ્ટ્રની અંદર હડકંપ મચી ગયો છે. વાત એમ સામે આવી કે મુસ્લિમ વોટને એકત્ર કરવા માટે 125 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હોવાની એફઆઈઆર થઈ છે અને ઘણા બધા આરોપો પણ લાગેલા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. મહારાષ્ટ્રની અંદર 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને મહારાષ્ટ્રની ચૂંટણી બધી જ રીતના મહત્ત્વની છે, કારણ કે આ મોટું રાજ્ય છે અને અહીંયા ઘડી ચૂંટણી જીતવા માટે બધી જ પાર્ટીઓ સામ દામ દંડ ભેદ બધાનો અખત્યાર કરતી જ હોય છે. પણ હમણાં એક એવી ચોંકાવનારી વાત આવી કે 400થી વધારે એનજીઓ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોની અંદર મુસ્લિમ વોટ બેંક એકત્ર કરવા માટે સક્રિય છે એવી એક વાત સામે આવી છે અને તેમનો જે હેતુ છે એ ચોક્કસ પક્ષ માટે એક માહોલ ઊભો કરવાનો આરોપ પણ લાગેલો છે. કેટલાક ઉલેમા સંગઠનો પર આરોપ છે કે તેમણે મહાવિકાસ અઘાડીની સાથે મુસ્લિમ વોટો મેળવવા માટે સોદાબાજી કરી છે અને આ વચ્ચે 125 કરોડ રૂપિયાની હેરાફેરીનો મામલો પણ સામે આવ્યો છે. હવે એક વીક બાકી છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને અને ચૂંટણી પહેલાં 200થી વધારે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને રાતોરાત આ પૈસા પાછા ઉપાડી પણ લેવામાં આવ્યા. અત્યારે પોલીસે એફઆઈઆર તો નોંધી છે અને પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ જે રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા એનો જે દુરુપયોગ તો કરવામાં આવ્યો નથી ને, એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. એફઆઈઆરની અંદર એવું કહેવામાં આવેલું છે કે 125 કરોડ રૂપિયાની લેવડ દેવડ મહારાષ્ટ્રના માલેગાંવ સાથે જોડાયેલી 13 બેંક ખાતામાંથી થઈ છે અને આ ખાતામાંથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અમદાવાદ અને મહારાષ્ટ્રના કેટલાક જુદા જુદા વિસ્તારોની અંદર આ રકમને ટ્રાન્સફર કરવામાં આવી છે. હવે આ બાબતે ભાજપના નેતા અને બોલકા નેતા તરીકે જેઓ જાણીતા છે એવા કિરીટ સોમૈયાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને એમણે એવો દાવો કર્યો છે કે 200 ખાતા દ્વારા 2500 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા અને આ આખું જે ઓપરેશન છે એની શરૂઆત ઓક્ટોબર મહિનાથી થઈ ગઈ છે અને એમણે આ જે પૈસાની હેરાફેરી થઈ એની તપાસ કોઈ મોટી એજન્સીને સોંપવા માટેની પણ ચૂંટણી પંચને માંગ કરેલી છે. જોકે આ જે આખી ઘટનાની અંદર જેમણે એફઆઈઆર કરી છે એ વ્યક્તિનું નામ જયેશ મિસાલ છે અને જયેશ મિસાલે એવો દાવો કર્યો છે કે માલેગાંવની અંદર રહેતા મોહમ્મદ સિરાજે માલેગાંવની બેંકમાં 13 બેંક ખાતા ખોલાવ્યા છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા જે ખાતેદારો છે એ હિન્દુ ખાતેધારકો છે. જયેશનો દાવો છે કે મોટા સરકારી કામો અપાવવા અને સમાજ સેવાના નામ ઉપર આ મોહમ્મદ સિરાજે છેતર્યા છે અને જયેશના ખાતાની અંદર 16 કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા અને એક અન્ય વ્યક્તિ જે જાણકાર છે એના ખાતામાં 15 કરોડ જમા થઈ ગયા છે, જે સિરાજે પોતે મોકલેલા અને પછી સિરાજે પોતે જ રાતોરાત આ પૈસા ઉપાડી પણ લીધેલા. પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને અનેક કલમો આની અંદર લગાવવામાં આવી છે અને પોલીસ અત્યારે મોટા પાયે તપાસ કરે છે. કદાચ જો મોટું વાત આવે તો 1-2 દિવસમાં મોટો બ્લાસ્ટ થઈ શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.